કૃષ્ણ બધાને કેમ છો? બધા મજામાં જઈશો? અમે મજામાં છીએ અને તમારું સ્વાગત છે અમારી JS દેશી લાઈફસ્ટાઈલ ચેનલમાં. અને આપણે અત્યારમાં અવતારીએ અહીં બાજરામાં ચકલા ઉડાડવા. તો થોડાક વધુ આવે છે અત્યારમાં, તો ભૂખ્યા હોય એટલે ચકલા વધુ આવે. મોર ને એવું કેટલું હતું પણ એ તો બધા વહી ગયા. અને આ બાજુ છે બાજરો આપણે ટોવી લારી ઉપર ઊભા રહીને, હજી ઝૂંપડી ન બનાવી અને બનાવવાની નથી. તો આવો કંઈક બાજરો છે અને જાહેર થોડીક વધુ પાકી ગઈ છે એટલે જો મોટા મોટા કરણા થઈ ગયા જાહેરના. અને ઉલકા થોડોક બાજરો છે એટલે એમાં ચકલા આવતા હતા એટલે આપણે ટોવાયા અહીં. અને ઓલકાનો પટોરિયો અહીંયા આપણે ટોયા હતા પણ ઇનકા મોર હતા એ બધા ઉડાડીને આપણે આ સાઈડ આવતારીએ અહીં. અને બે ઘેરા બાજરાના છે ને એટલે બે જગ્યાએ રહેવું પડે, ઘડીક આઈકા ને ઘડીક ઓલકા. તો ચકલા ઉડાડી આપણે જવાનું છે મરચા દરાવા. તો કોથરિયું ભરી અને લઈ જવાના છે દરાવા. તો બે ઘણી જેવા મરચા છે ને ભરીને કોથરી ભરી એટલે કોથરીમાં રિક્ષા બિક્ષા મૂકવા જોઈશે. બાઇકમાં હમાય તો લઈ જઈશું, નગર વાહનમાં મૂકી દઈશું. તો અત્યારે પેલા કોથરી ભરી 2-3 કોથરીઓ ભરાય છે લગભગ, એટલા મરચા છે. હવે આપણે તૈયાર થઈ ગયા અહીં અને મરચા દરાવા જઈ. પેલા કોથરીઓ ભરી લીધી અને હવે નહીં ધોઈને તૈયાર થઈ ગયા. મરચા તો શું પેલા ભરવા પડે અને બહુ છીકવું આવી ઘડીક વાર. અને હવે જો કોથરીઓ ભરી અને અહીં મૂકી દીધી છે. અને હવે કોઈ રિક્ષાવાળા છે નહીં અને બાઇકમાં લઈ જવાની થાય છે. તો હાલો હવે આપણે ડેગેડો કરી અને મોટરસાઇકલમાં પકડવાના છે. તો હવે અહીંથી ઉપાડી તૈયાર થઈ ગયા. હવે મરચા દરાવા જવાનું છે સ્પેશિયલ, અને મરચા દરાવીને પાછા, બીજું કોઈ કામ નથી. તો હાલો આપણે આ થપી રહી મોટરસાઇકલમાં ખડકી દઈ. હાલો આપણે મોટરસાઇકલમાં મરચા ભરી દીધા છે અને હવે જવા દઈ. જો એટલે બધી કોથરીઓ છે અને હજીમાં આપણે બેહવાનું છે. તો હાલો હવે અલમડ કરીને ગમે એમ કરીને બેવું પડશે. તો બેજી કરી આપણે મરચા દરાવાના અહીંયા પહોંચી ગયા અને માન મરચા પહોંચાડ્યા. ઘણી કોથરી હોતી એટલે થોડી તકલીફ પડી પણ આપણે પહોંચી ગયા. અને આ હે મરચા દરવાનું ઘંટીનું મરચા છે આ બાજુ. અને ઓલા પણ ઘંટી હાલે છે, મરચા દરવાનું કામકાજ ચાલુ જ છે. અને બીજા મરચા જો આપણે અહીંથી લેવા હોય ને તો લઈને કરાવી શકાય, પણ આપણે તો ઘરના હતા એટલે આપણે ઘરેથી જ લઈને આવ્યા છીએ. તો અહીંયા છે ઘણી જાતના મરચા, ઘણી વેરાયટી છે રાખેલી અહીંયા. જો મસ્ત મરચા છે અહીંયા ત્યાં. અને આ બાજુ ઘંટીએથી દરે છે અને જોકીને કમ્પ્લીટ કરીને દે હોત. તૈયાર લેવો હોય ને તો અહીં મળશે મસાલો. ઘંટી હાલે છે અને આપણા મરચા દરાઈ ગયા. મરચા દરી ગયા છે અને હળદર આપણે લઈ લીધી છે 5-6. આપણે આયા અહીં કેદારનાથ જવાનું છે ને તો રેલવે સ્ટેશન આયા અહીં ધાંગધ્રાના રેલવે સ્ટેશને આપણે ટિકિટ બુક કરાવવાની છે. તો આવી ગયા અહીં અને કીધું થોડીક પ્લેટફોર્મ પર અંદર જોતા આવી. એક ગાડી પડી છે, હજી બીજી આવશે ઘડીક વાર. હાલો ટિકિટ બુક થાય તો કરાવી નાખી કેદારનાથ જવાની. હો આપણે મસાલો દરાવી અને ઘીરે પહોંચી જઈએ અહીં પાછા. અને થેલી અહીં લાવી મૂકી દીધી છે. એક મણ મસાલો છે અને હવે થોડો ખોલો કરી નાખી. દરાવીને તરત લાવ્યા એટલે હું ગરમ છે. અને માર્કેટ એટલે કે તડકો હતો રસ્તે એટલે ગરમ મસાલો છે એટલે હવે થોડોક ખોલો કરી નાખી એટલે ઠંડો થઈ જાય. હું ઘંટીમાં ડાયરેક્ટ તો ગરમ જ આવે એટલે એમનામાં આપણે થેલી ભરીને લેતા આવ્યા અહીં. અને હવે થોડો ખોલો કરી નાખી વારવો. આપણે ધાંગધ્રાથી આવતા રહીએ અહીં અને મસાલો દરી ગયો છે. અને જો મસાલો અહીં પીડ્યો છે, થોડોક વેચવા લઈ ગયા અહીં અને થોડોક અહીં પીડ્યો છે, હજી વેચી દેવાનો છે. થોડોક આપણે રાખશું ખાવા અને બધાને થોડો થોડો દઈશું. અને મસાલો દરાવીને આવતા રહીએ કમ્પ્લેટ. જો મસ્ત મસાલો દરી નાખ્યો અસલ ઝીણો
અને હવે નાખવાનું છે ટ્રેક્ટરમાં ઓઇલ ને બધું લાયા ટ્રેક્ટર વરતા મોટરસાઇકલમાં માન બધું હમાડ્યું છે અને પહોંચાડ્યું ઘરે. તો હજી ઓઇલ ને એવું નાખવાનું છે તો ટ્રેક્ટરમાં. તો હાલો હવે નાખી દઈ ઓઇલ. મસાલાનું તો કામકાજ પૂરું થઈ ગયું અહીંયા. સારું હાલો. તો આપણે ઓઇલ નાખવાનું છે ટ્રેક્ટરમાં અને ડોલ અહીં લાવીને મૂકી દીધી છે. જો ઢાંકણું આર્યું ખોલી વાર્યું છે. હજી બૂચ હકા છે. ખોલીને પછી આપણે ઓઇલ નાખી દઈએ ટ્રેક્ટરમાં. અહીંયા ઢાંકણું ખોલીને રાખ્યું. જો અહીંયા અહીં નાખવાનું છે. આપણે આ કડવારું છે ને એનેથી નાખવું જોઈએ. ભૂંગળાનું કડવારું છે આ રીતે. જો અહીંયા પછી આમાં નાખવાનું. બોલતા જતા રહ્યા એને કંઈથી નથી દેખાતું સરખું. તો જો આ રીતે આપણે અહીંયા દેશી જુગાડ બનાવવાનો છે. નકર આમાં ઓઇલ જાય નહીં. હું ડોલ હંકડાઈસમાં રહે નહીં ને એટલે. જો આ રીતે ટ્રેક્ટરમાં ઓઇલ નાખી કડવારેથી દેશી કડવારું તોલું છે. ભૂંગરું પંપુડાનું વગાડવાનું આવી. થોડું ધીમું રાખો સલકાય છે. ભરી નહીં રે ને. આખી ડોલ ઓઇલ નાખી દીધું છે ટ્રેક્ટરમાં. ઊંધી વાર દીધી. જો ડોલ કમ્પ્લીટ નીતરી જાય ને એટલી. હાલો આપણે કેરીનો રસ કાઢવાનો છે તો ફ્રીજમાં કેરીઓ લાવીને મૂકીએ આપણે. તો હવે રસ કાઢવાનું ચાલુ કરી દઈએ અને ફોડવાની એવું કરી નાખીએ. એટલે તો અહીંયા જો ફ્રીજ છે અને આમાં કથરોટમાં કેરીઓ આપણે ઠંડી થવા મૂકી છે. તો હવે ગોટલા અને સાલ ને બધું અલગ કરી નાખી. મસ્ત કેરીઓ છે અને જે બરફ મૂકેલો છે આપણે ઘડીક વાર. હા ડીશ લેતો જા અલગ. અમારે તન્વી હોતા ને કેરી ખાય છે. તનુ કેરી ખાવી છે ને? અમારે તન્વી હોતા ને અહીંયા કેરીઓ ખાવા આવી જાય છે. હાલવાય મંડી જઈ. જો યસ હોતા ને ખાય છે. જાય ડીશ લેતો એક. તનુ કેરી ખાવી હે? એને ઉપાડી હોત હે કેરી. કઈ લેવી ધોરી કેરી ને ઓલા જેવી સન્નો. આપણે રસ હવે ઝેરી વાળી ફોડવાની એવું કઈ નાખ્યું હે. બરફ લાઈ લેતા અહીંયા. જો આમાં હે બરફ, આમાં હે ખાંડ અને આ હે ફોડવા અને આ મિક્સરનું ખાનું છે. અને આમાં આપણે રસ તૈયાર કરી અને નાખવાનો. તો હાલો પેલા ફોડવા ભરી લઈ. હમણાં ધરી જાય છે મિક્સરમાં રસ. કઈ વાર નહીં લાગવાની. થોડું પાણી નાખવું પડશે નકર જાડું પડશે. અને આપણે ખાંડે હારે નારે નાખી દઈ એટલે મિક્સરમાં દરાતી જાય અને ખાંડે હારે નારે ઓગળી જાય બરફમાં. અને બરફ થોડોક આવશે અને થોડીક આવશે ખાંડ. મસ્ત ઠંડો રસ બનાવવાનો છે. બરફ થોડોક વધુ નાખવાનો છે પણ એ બધો પછી થોડોક છેલ્લે વધારે નાખી દઈશું. અત્યારે પહેલાં આપણે કમ્પ્લેટ દરી વાળી જો બધું વસ્તુ અહીંયા લાવીને મૂકી દીધી છે. આ છે ફોડવા આપણે ભરી અને મિક્સરના ખાનામાં નાખી દેવાના. અને પછી અહીંયા મિક્સરથી દરી નાખવાના, ઝેરી વાળવાના એટલે મસ્ત રસ બનીને તૈયાર થઈ જશે. એટલા ફોડવા છે. પહેલાં આપણે આને અડધું છે એને દરી વાળી ઢાંકણું વાંચી દઈ. હાલો આપણે રસ ઝેરાઈ ગયો છે લગભગ. તો હવે અને બહાર કાઢી લઈ. ફોડવા બધા થઈ ગયા છે. જો રસ ઝેરી મસ્ત થઈ ગયો. હજી જાડું પડશે થોડુંક પાણી અને બળમ વાળું અને એવું બધું નાખશું. ખાંડ તો આપણે ભેગી દરી જઈએ હવે. એટલે રસ બને નાખો કમ્પ્લેટ. અને જો આપણે ગોટલા તે કાઢી લીધા છે બધા કેરીઓના અને ધોઈને મસ્ત મૂકી દીધા છે. અને આને થોડો ફૂંકાય એટલે ગોટલી કાઢી અને આપણે એનો મુખવાસ બનાવશું.
હંચર ને એવું નાખી અને ઘીમાં તરી અને મસ્ત મુખવાસ થાય. તો આપણે મુખવાસનો વિડીયો પછી બનાવશું. અત્યારે હજી ગોટલી થોડી ફૂંકાય પછી આંજણ કી તનુ આય તારું આંજણ જો ડબલી ઉગાડવી લાગે છે. આ તારું આંજણ જો આંજણ જઈ આવું નહીં કર્યું હોય કોઈએ. લો શું એ ડબલીમાં હે રસ બની ગયો હે અને રોટલી બનાવવા જઈ. અને આજનો વિડીયો તો રોટલી બનાવી અમારે પૂરો કરશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ઓર કોમેન્ટ કરજો અને અમારી JS દેશી લાઈફસ્ટાઈલ ચેનલ જોવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં લગી જય માતાજી.